આ વખતે બીજી વખત વિયાણી છે. પાવડર ચારવાથી કમ્ફર્ટ દૂધ એનું રનિંગ પકડી લીધું છે. હાલમાં જે બી નાખીએ એ કમ્ફર્ટ ખાઈ જાય છે. બિંદુનું કરાવી ચૂક્યું તો 10 થી 15 બિંદુનું કરાયા હતા. રહેતું નહોતું, ઠેરતું નહોતું કહેવાનો મતલબ. મારું નામ છે ઠાકોર દશરથભાઈ મસાભાઈ જેતડા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. તમારા પશુઓને કઈ પ્રોબ્લેમ હતો ખરા? હા, મારા આ ગાયને પ્રોબ્લેમ હતો. આને લંપી થયેલું હતું. તો આગળના વર્ષમાં મને જ્યારે વિયાણે ને ત્યારે દૂધ એને આપતી. આ વખતે બીજી વખત વિયાણી છે. પાવડર ચારવાથી કમ્ફર્ટ દૂધ એનું રનિંગ પકડી લીધું છે. 10 દિવસમાં મને રિઝલ્ટ મળી. માત્ર 10 દિવસ? 10 દિવસ. આ ગાયનું મગજ ટાઈટ હતું. મશીનથી કહેવાનો મતલબ દોવા નથી. સ્ટ્રોંગ મગજ હતું. હા, જે આનું મશીન જેવું લટકાવીએ એવી ચમકતી હતી, ડરતી હતી કહેવાનો મતલબ. એ કમ્ફર્ટ મશીનથી હાલમાં હું કમ્ફર્ટ દોવાનું ચાલુ કરી દીધું છે. પાવડર ચારવાના કારણે એ રિઝલ્ટ મને જોવા મળી. એના પાડું મરી ગયું. આજે ભેંસનું પાડું મરી ગયું. તો એના કારણે એક ટાઈમ હમાતી હતી કહેવાનો મતલબ. બીજા ટાઈમે જ્યારે એને દોવા જઈએ ત્યારે ઊભી નથી રહેતી. એ કમ્ફર્ટ 2 ટાઈમ કમ્ફર્ટ હમાવા માંડે. એના મન પડે તો ખાય, નહીં ત્યારે કંઈ નહીં. હાલમાં જે બી નાખીએ એ કમ્ફર્ટ ખાઈ જાય છે. નિરણ ખાધા પછી વાગળતું નહોતું. નિરણ જેવી આને ખોરાક લઈ લે એવું વાગળવાનું ચાલુ કરી દે છે. બિંદુનું કરાવી ચૂક્યું તો 10 થી 15 બિંદુનું કરાયા હતા. રહેતું નહોતું, ઠેરતું નહોતું કહેવાનો મતલબ. એને મેં પાવડર ચાર્યા પછી એને બિંદુનું કમ્ફર્ટ રહી ગયું. એના પછી કમ્ફર્ટ મારે 3 વાલનો કાપણ છે આપે. શું વાત કરો છો? એટલે સુધી કોઈ વિઝિટ કરાવી નથી પડી કહેવાનો મતલબ. આ પાવડર ચાર્યા પછી કોઈ પશુ બીમાર પડ્યું નથી. ઓકે, તો પરિણામથી તો સંતુષ્ટ છો ને? બહુ મસ્ત મળ્યું છે. હાલમાં જેવો ચારો લઈ લે પશુ બેસી જાય અને વાગળવાનું ચાલુ કરી દે છે.